રેલવે પોલીસે સોના ચાંદી અને રોકડ સાથે એક શખ્સ ઝડપી પાડ્યો છે। ભક્તિનગર રેલવે સ્ટેશનમાંથી શંકાસ્પદ મુદ્દામાલ સાથે આ શખ્સને પકડવામાં આવ્યો છે, જેમાં 250 ગ્રામ સોનું, 4 કિલો ચાંદી, 14.50 લાખ રોકડ જપ્ત કરવામાં આવી છે। રેલવે પોલીસે 65 વર્ષીય રસિકલાલ ઝઘડાની અટકાયત કરી લીધી છે। આધાર પુરાવા ન હોવાથી પોલીસે તમામ મુદ્દામાલ સીલ કર્યો છે। પીઆઈ એચ.એમ. રાણા સહિતના અધિકારીઓ દ્વારા વધુ તપાસ જે છે તે હવે હાથ ધરવામાં આવી છે। આધાર પુરાવા ન હોવાથી પોલીસે તમામ મુદ્દામાલ જે છે તેને સીલ કર્યો છે। પીઆઈ એચ.એમ. રાણા સહિતના અધિકારીઓ આ જ મુદ્દે હવે તપાસ કરી રહ્યા છે। 250 ગ્રામ સોનું ને 4 કિલો ચાંદી એટલે કે 14.5 લાખ રૂપિયાની રોકડ પણ તેની સાથે ઝડપવામાં આવી છે। રેલવે પોલીસે આ કાર્યવાહી કરી છે, જે સોના ચાંદી અને રોકડ સાથે શખ્સ ઝડપાયો છે। તપાસ હાથ ધરવામાં આવી છે, ક્યાંથી લાયો, કેવી રીતે લાયો। ભક્તિનગર રેલવે સ્ટેશનમાંથી જે શંકાસ્પદ મુદ્દામાલ સાથે પકડાયો છે તેને લઈ હવે પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, કેમ કે આટલું સોનું, આટલું ચાંદી અને આટલી રોકડ શંકા ઉપજાવી પૂરેપૂરી શક્યતાઓ છે। રેલવે પોલીસે 65 વર્ષીય અટકાયત કરી લીધી છે તે વ્યક્તિની।